मुट्ठी हर बार उसकी खाली नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती. તમે પહેલી વખત યુપીએસસી શબ્દ ક્યારે સાંભળ્યો? 2017 કોલેજના સેકન્ડ યરમાં. આઈ થિંક સેમ વર્ષ 2017માં. એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ સાથે એવું કેમ ન વિચાર્યું કે બીજી કોઈ જોબ હોઈ શકે, યુપીએસસી જ શું કામ? તો જે જોબ સેટિસ્ફેક્શનવાળી વાત હોય કે ડાયવર્સિટી હોય ઓપોર્ચ્યુનિટીઝની, તો એ વસ્તુએ મને યુપીએસસી માટે અટ્રેક્ટ કરી. અને તમે કીધું કે મમ્મીને તો પહેલેથી એવું જ હતું કે ન કરીએ આપણે આર્ટ્સ કે એન્જિનિયરિંગ કરીએ. આર્ટ્સ લીધું તો એક રીતે નિરાશ થયા હશે કે ભાઈ આ ફિલ્ડ નહીં લેવું, પણ એકવાર જ્યારે ડિસાઇડ કરી લીધું પછી બધી જ રીતે મેન્ટલી એમને ફાઇનાન્શિયલી બધી જ રીતે એમ સપોર્ટ કરેલો છે. તો જ્યારે તમારો ડાઉનફોલ આવે કે જ્યારે રિઝલ્ટ જોઈતું નથી મળતું, પછી તમે ફરી કમબેક કે તમે તારી જાતને મોટિવેટ કરી રીતે? તે નાના નાના સક્સેસીસે મોટિવેટ કર્યું અને ડેફિનેટલી ફ્રેન્ડ્સ અને ફેમિલીનો સપોર્ટ બહુ જ રહ્યો.